સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા કેટલાક સાધુઓના છેલ્લા કેટલાક સમયથી એવા નિવેદનો આવે છે જેના કારણે વિવાદો થાય છે. અનેકવાર સામે આવ્યું છે કે આ સંપ્રદાય અથવા તો સંપ્રદાયની સંસ્થાઓ સાથે જોડાયેલા સાધુઓ નિવેદનો કરી દેવી દેવતાઓનું અપમાન કરે છે. કાર્યક્રમની શરૂઆતમાં હું સ્પષ્ટતા કરી દઉં, મારા માટે એ પૈકીના કોઈ સાધુ સ્વામી નથી. મારા સ્વામી ઉપર છે, મારા સ્વામી મારા પિતા છે, મારા સ્વામી મારા સરદાર છે. એટલે કોઈને પણ હું સાધુ જ કહીશ, સ્વામી કહેવા માગતો પણ નથી ને કહીશ પણ નહીં, આ કાર્યક્રમમાં અને જીવનમાં પણ. ખેર, આ વિવાદાસ્પદ જે નિવેદનો આવે છે તેને લઈને સમાજમાં આક્રોશ થાય છે, સનાતન સંસ્કૃતિના લોકો આક્રોશિત થાય છે. અને આવું જ એક નિવેદન વેડરોડ, સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના નીલકંઠ ચરણજીના નિવેદન, એ પણ ભગવાન દ્વારકાધીશ, જગતના નાથ દ્વારકાધીશના લગતા નિવેદનથી આક્રોશ જબરજસ્ત પેદા થયો છે. સુરત હોય કે પછી ગીર સોમનાથ, અલગ અલગ ઠેકાણે કે પછી દ્વારકા, અલગ અલગ ઠેકાણે અલગ અલગ સમાજના લોકો થકી વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. અને સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન દ્વારકાધીશના નામે કોઈને પણ કોઈ પણ પ્રકારની બયાનબાજી કરવાનો કોઈ પણ અધિકાર નથી. બીજી તરફ નીલકંઠ ચરણજી અને એમના વતી એવું કહેવામાં આવી રહ્યું છે કે એમનું આખું નિવેદન સાંભળવું જરૂરી છે, એમના નિવેદનને એડિટ કરવામાં આવ્યું છે. ખેર, કયા પ્રકારનું નિવેદન વાયરલ થયું, ત્યારબાદ કયા પ્રકારની પ્રતિક્રિયા આવી, એ પહેલાં સાંભળી લઈએ. મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે. આ વાત એને વર્ષો પસાર થઈ ગયા. મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો. આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા. ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે. ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આપ એક એવા કાયદા લઈ આવો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે એને ઉપર આપણે લગામ લગાવી શકીએ. આ બધું હવે દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તો મને લાગે છે એના છે ને લગભગ દિવસો પૂરો થવા આવ્યા લાગે. કારણ કે સનાતન ધર્મ ચારે યુગની અંદર સનાતન સત્ય છે. તો કોઈ પણ અત્યારે નવા નવા કોઈ ઉપડ્યા તો એના કોઈ વિરોધ નથી કરતા, હિન્દુએ વિરોધ નથી, કોઈ નથી. પણ તમે તમારી જગ્યાએ રહ્યો. લોકોનું મને લાગે છે કે દ્વારકાધીશમાં વિશ્વાસ નથી કે ભગવાન પર વિશ્વાસ નથી, પોતાનામાં વિશ્વાસ છે એવું દેખાય છે. એટલે એમનો વિશ્વાસ તો છે જ નહીં, એમના ભગવાનનો એમનો વિશ્વાસ નહીં હોય. નહીં તો દ્વારકાધીશ વિશે આવું બોલવું એ બહુ જ દુઃખદ છે. તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરાય. સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો. અમારા સંપ્રદાયના વડીલ સંતોને, સંપ્રદાયના આચાર્ય મહારાજશ્રીઓને હું કરબદ્ધ પ્રાર્થના કરીશ કે મૂળ સંપ્રદાયની અંદર જો કોઈ પણ સાધુ, આમાં તમે જે કાંઈ પણ જોયું છે, જે કાંઈ પણ સાંભળ્યું છે, એ મૂળ સંપ્રદાયના અમુક તો સાધુય નથી. પણ છતાંય હું કરબદ્ધ વડીલ સંતોને એને પ્રાર્થના કરીશ. અને મેં સાંભળ્યું પણ છે, આપના પ્રશ્નનો જવાબ દેતા હું કહીશ આપને કે મેં એવું સાંભળ્યું છે, હાલમાં સંતોની એક મીટિંગ થઈ છે અને આવા જે કાંઈ પણ વિડિયાઓ પૂર્વે કોઈ બોલી ગયા છે અથવા તો ભવિષ્યમાં હવે આવું ન થાય એના માટે થઈને એક કમિટીની રચના થશે. અને આવું ભવિષ્યમાં જો કોઈ પણ ભૂલ કરશે તો ચોક્કસ એના ઉપર નકોર પગલાં લેવાશે. આવી એક મીટિંગ થઈ છે, એ મારા જાણમાં આવ્યું છે. મને જે કહેવાયું એ પ્રકારે એમ કહેવાયું કે આખો વિડીયો તમે જોજો, એ લિંક જોજો, એનાથી આઈડિયા આવી જશે કે એડિટેડ છે. બાકી એમનો કહેવાનો મતલબ જગન્નાથ નાથ માટે એ પ્રકારનો નહોતો, આવું કહેવામાં આવ્યું છે.
પણ એ હકીકત છે કે અવારનવાર આ પ્રકારના નિવેદનો આવે છે. સાહિત્ય પણ એ પ્રકારનું સામે આવે છે સામે. અને એટલે જ કદાચ હવે રાકેશ પ્રસાદજી જેઓ આચાર્ય છે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના, તેમને સ્પષ્ટ કહેવું પડ્યું છે થોડાક દિવસ પહેલા કે બયાનબાજી બંધ કરો. તેમને તો ત્યાં સુધી કહી દીધું છે કે જમીનો બથાવીને મંદિરો બનાવવાનું બંધ કરો. ખેર, રાકેશ પ્રસાદજીએ જે કહ્યું છે તેના અંશો જોઈ લઈએ. હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય. એ બાતના બધા સાક્ષી છે. માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે. માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને, એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે. કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને. શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી, અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી, અમારા આશ્રિતો શિવરાત્રી આદિ ઉત્સવ આવે નહીં કરવી, અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો, આદિ તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે. અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે. એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો. એ 8 અક્ષર યા છે. હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે. અને હું એમાં હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય. મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ. ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે. ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે. એટલે હરિભગતને પૈસા થાય ને તો હરિભગતને પાછું તરત જ આમ ઉપડે, સમજ્યા? હાલો હાલો સ્વામી, હાલો હાલો આપણે અહીંયા જગ્યા લઈએ, મંદિર કરી નાખીએ. એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય, હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું. જય 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 સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ પધરાઈ દેવાના, સર્વોપરી સર્વોપરી, એ જાકમ જોડ. પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય. જી મહારાજ છે ને, જ્યાં ઈમાનદારીથી નિયમ પ્રમાણે જમીન સંપાદિતો થઈ હોય, મંદિરો થયા હોય ને, પુરુષોત્તમ નારાયણ ત્યાં વિરાજતા હોય છે. બાકી ગામની પડાવેલી જમીનમાં કે કોઈ ગૌચરની જગ્યા ઠપ કરી દીધી હોય કે કોઈનું માઠું લગાડીને કોઈ વસ્તુ કરી હોય, એમાં પરમેશ્વર ખાલી સ્થૂળ રૂપે પધારતા હોય છે. એવું બધાએ સમજી લેવાનું. તમામ ધર્મ, તમામ સંપ્રદાયોનો આદર સાથે, તટસ્થ ભાવે, પવિત્ર ભાવે આ ચર્ચાને આગળ વધારવા માગું છું. અખિલેશ સ્વરદાસજી મહારાજ મહામંડલેશ્વરજી છે, મોહનદાસજી મહારાજ કાર્યકારી અધ્યક્ષ છે સંત સમિતિ ગુજરાતના, અને માધવ સ્વરૂપદાસજી જેઓ કોઠારી સ્વામી છે સ્વામિનારાયણ મંદિર દ્વારકાના. મેં માધવ સ્વરૂપદાસજી સાથે વાત કરી છે, એ જોઈ લઈએ. માધવ સ્વરૂપદાસજી જગતના નાથ ભગવાન જગન્નાથજી આખી દુનિયા જાણે છે, આખું વિશ્વ માને છે. છતાંય જે પ્રકારે તમારા સંપ્રદાયના એક સાધુનું જે પ્રકારનું નિવેદન આવ્યું, ત્યારબાદ વિવાદ પણ થયો, તમામે એક સુરે એ નિવેદનને ટીકા પણ કરી. આપના તરફથી શું કહેવું છે? નિવેદનને લઈ શું સ્પષ્ટતા કરવી છે? સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકની અંદર જ કીધું છે, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં જ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરે, ઈષ્ટદેવ સ્વરૂપે બતાવે અને ત્યાર પછી શિક્ષાપત્રીનો આરંભ કરે. બીજી વાત કે આપશ્રી જે પ્રમાણે મને અત્યારે પૂછી રહ્યા છો એ પ્રમાણે કે ભગવાન દ્વારકાનાથનું અપમાન શા માટે, તો કોઈનો પણ અધિકાર નથી, કોઈનો પણ હક નથી કોઈનું પણ અપમાન કરવા માટે. દ્વારકાધીશ ભગવાનનું અપમાન તો નહીં જ, પણ સામાન્ય કોઈ માનવનો પણ કોઈનાથી ક્યારેય કોઈનું અપમાન થતું નથી અને કરાય પણ નહીં. બીજું
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર કીધું છે, કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભી. કોઈ યુક્તિએ કરીને પણ ક્યારેય કોઈ અવતારનું અથવા તો કોઈનું પણ કોઈ પણ પ્રકારે ખંડન કરવું નહીં. કોઈ યુક્તિ દ્વારા પણ ન કરવું, કોઈ પ્રયુક્તિ દ્વારા પણ ન કરવું. એટલે ભગવાન દ્વારકાધીશ વિશે અથવા તો અહીંયા રહેતા અમારા ગુગળી સમાજ વિશે જો કોઈ આ પ્રમાણે બોલે છે તો એ વિચારધારા એની પોતાની પર્સનલ હોઈ શકે, પણ આ વિચારધારા સ્વામિનારાયણ સંપ્રદાયની કે સ્વામિનારાયણ ભગવાનની નથી. રોનકભાઈ, સ્વાભાવિક રીતે જ ભગવા કપડાં પહેર્યા હોય અને એ પ્રકારનું તિલક કરેલું હોય એટલે કોઈ પણ વ્યક્તિ માને અને સમજે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સાધુ છે. અમે લોકો અલગ તો પાડી ન શકીએ કે આ મૂળ ગાદીવાળા, આ ગ્રુપના, એમની આ સંસ્થાના. આ સંજોગોની અંદર મારે આપની પાસેથી એ જ સમજવું ને જાણવું છે કે આ પ્રકારનો વિડીયો વાયરલ થાય છે, ત્યારબાદ સ્પષ્ટતા થાય છે, આટલો વિરોધ થાય છે, ત્યારબાદ સ્પષ્ટતા થાય છે. નીલકંઠ ચરણ સ્વામીનું એ નિવેદન, નીલકંઠ ચરણજીનું એ નિવેદન તમે કેવી રીતે મૂલવો છો? સાથે મારે એ પણ સમજવું છે, ક્યાંય તમને એવું લાગતું હોય કે એ નિવેદનો ટ્વિસ્ટ કરાય છે તો પણ તમે કહી શકો છો. તમને શું લાગે છે? સાહેબ, આપની ચેનલની માધ્યમથી હું એક વાત ચોક્કસ કહીશ. નીલકંઠ ચરણ સ્વામીના નામથી જે વિડીયો અત્યારે ચાલે છે એ વિડીયો એડિટિંગ કરી અને મૂકવામાં આવ્યો છે, જેનો સંપૂર્ણ વિડીયો હાલમાં આપને જો જોતો હોય તો યુટ્યુબની અંદર છે. એમાં સ્વામીજી સ્પષ્ટપણે આપ રોનકભાઈ, હું કહું છું અને આપ સાંભળો છો એવું નહીં, આપ પણ આપણો અત્યારનો જે કાર્યક્રમ છે પૂર્ણ થાય પછી આપ પણ યુટ્યુબના માધ્યમથી આ તમે જોજો. એમાં સ્વામીજી સ્પષ્ટપણે કહે છે, દર્શન કરવા માટે અમારા નંદ સંતોમાંથી સ્વામી આવ્યા, દર્શન ના થયા, 11 દિવસના ઉપવાસ થયા, ભગવાન દ્વારકાધીશમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. આ જે નીલકંઠ સ્વામી બોલે છે એઝ ઇટ ઇઝ એ જ વાત આપને કહું છું, જે હાલમાં એ યુટ્યુબના અંદર આ વિડીયો છે. 11 દિવસના ઉપવાસ થયા પછી ભગત જેમ ભગવાનની સાથે હઠે ચડી જાય અથવા પ્રેમે ચડી જાય એમ સ્વામી આંખ બંધ કરી ભગવાન દ્વારકાધીશ પાસે બેસી ગયા. અંતે ભગવાન દ્વારકાધીશે દર્શન દીધા ત્યારે સ્વામીએ પ્રાર્થના કરી કે આપ દરરોજ આપના અમને દર્શન મળી રહે એવી આપ અમારા પર કૃપા કરો. નીલકંઠ ચરણ સ્વામી એવું બોલે છે. ત્યારે ભગવાન દ્વારકાધીશે એવું કીધું કે એક સ્વરૂપે હું દ્વારકામાં રહું છું તો એક સ્વરૂપે હું આપની સાથે વડતાલ પણ આવીશ. જુઓ, જે પ્રકારના સાહિત્ય છપાયેલા છે, જે પ્રકારની વાર્તાઓ છપાયેલી છે, એની અંદર તો દુનિયાભરનું દેવી દેવતાઓ માટે ખરાબ લખાયેલું છે. મેં જાતે વાંચેલું છે સાહેબ, મેં જાતે વાંચેલું છે. સાહિત્યને તો કોઈ ટ્વિસ્ટ કરતું નથી ને, એ છપાયેલું છે ને, છપાયેલું છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થાઓનું આ સાહિત્ય છે. શું કરવા આવું સાહિત્ય છાપવામાં આવે છે મને સમજાવો? શું કરવા આવી વાર્તાઓ છાપવામાં આવે છે? મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વડતાલ ગાદી અને અમદાવાદ દેશ એટલે કાલુપુર ગાદી. આ બંને ગાદીથી મૂળ સંપ્રદાયના જે પુસ્તકો છપાયેલા છે એ પુસ્તકોમાં મેં તમને કીધું ને કે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીની અંદર એમ કહેતા હોય કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભી. કોઈ પણ યુક્તિએ કરીને ક્યારેય કોઈ દેવી દેવતાનું કોઈ ખંડન ન કરવું જોઈએ. એટલે મૂળ સંપ્રદાયના પુસ્તકોમાં પહેલા તો જ્યારે પુસ્તકો અમારા છાપવામાં આવે છે તો એ સર્વથી પ્રથમ જે તે આચાર્ય મહારાજશ્રી પાસે જતા હોય છે. વિદ્વાન સંતો એ પુસ્તકોને જોતા હોય છે. એમને એવું લાગે કે આ છાપવા જેવું નથી તો એ કાઢી દેવામાં આવતું, કાઢી નાખવામાં આવતું હોય છે. એટલે જે પુસ્તકો છાપવામાં આવ્યા છે એ મૂળ સંપ્રદાયના મૂળ મંદિરોમાંથી મારા ધ્યાનમાં હજી સુધી નથી થયું કે કોઈ એ મૂળ સંપ્રદાયના પુસ્તકોની અંદર આવું કોઈ લખાણ થયું હોય કે આવું કંઈ છાપવામાં આવ્યું. રોનકભાઈ, આ વિડીયો પૂરતું તમે એમ કહી શકો, અને કદાચ હું જોઈ પણ લઈશ, કદાચ તમે જે આરોપ લગાવો છો કે જે સ્પષ્ટતા કરો છો એ પ્રમાણે એડિટેડ વિડીયો છે, માની પણ લો. પણ મેં અનેક એવા નિવેદનો સાંભળ્યા છે
આખા નિવેદનો સાંભળ્યા છે, આખા એડિટેડ નહીં, જેની અંદર દેવોના દેવ ભગવાન શિવજીનું પણ અપમાન કરાયું છે, હનુમાનજીનું પણ અપમાન કરાયું છે, એમને નીચા બતાવવાનો પ્રયાસ કરાયો છે. મારે એટલું જ જાણવું અને સમજવું છે. જો મૂળ ગાદીની આ વાત છે કે દેવી દેવતાઓ વિરુદ્ધ ક્યારે ન બોલવું જોઈએ અને આઈડિયોલોજી નથી, તો પછી જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે, જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયની અલગ સંસ્થા સાથે જોડાયેલા છે, તેમને રોકવાના પ્રયાસ મૂળ ગાદી તરફથી થતા કેમ નથી થતા નક્કર પ્રયાસ? ગઈકાલનું આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું એક પ્રવચન મારા ખ્યાલથી મીડિયાની અંદર અત્યારે ચાલ્યું છે. રોનકભાઈ, એ આચાર્ય મહારાજ શ્રીએ બહુ સ્પષ્ટ શબ્દમાં બધાને કીધું છે કે કોઈ દેવી દેવતાઓના અપમાન કરવા એ કેટલા અંશે યોગ્ય છે. જે કોઈ પણ કરે છે એમને સાવધાન કર્યા છે, ખબરદાર કર્યા છે. આ બાબતને ક્યારેય ચાખી લેવામાં નહીં આવે, આવા સ્પષ્ટ શબ્દમાં રાકેશ પ્રસાદજી મહારાજે ગઈકાલે પોતાના સ્ટેટમેન્ટની અંદર કીધું છે. અને આ વાતને તો ક્યારેય ચાખી લેવામાં નહીં જ આવે, ચોક્કસપણે નહીં આવે. રોનકભાઈ, એવી સંસ્થાઓ જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કે સંસ્થા સિવાયની જે સંસ્થાઓ છે, શું તેમના વિરુદ્ધ તમે કાર્યવાહી કરશો? કારણ કે આ પ્રકારના નિવેદનો, આ પ્રકારના સાહિત્યથી તમે જેમ કહો છો એમ તમને પણ દુઃખ થતું હોય તો પછી એ પ્રકારે જે કરી રહ્યા છે, એવા નિવેદનો આપે છે, તેમના વિરુદ્ધ મૂળ ગાદી તરફથી કયા પ્રકારની કાર્યવાહી કરાશે? મૂળ સંપ્રદાયના સંતો અને આચાર્યો દ્વારા એક મિટિંગનું આયોજન થયું, જેની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે. એક કમિટી બને છે, જે કમિટીની અંદર પૂર્વે કોઈએ પણ આ પ્રકારના નિવેદનો આપ્યા છે, આ પ્રકારનું કંઈ લખ્યું છે, છાપણીઓ કરી છે, એના ઉપર સારી રીતે વિચાર કરવો, એને કઈ રીતે દૂર કરવું એ બાબતમાં બધાએ ભેગા થઈ નિર્ણય લેવો. અને ઇન ફ્યુચર, ભવિષ્યની અંદર પણ જો કોઈ પણ આ પ્રકારની કંઈ ભૂલ કરે રોનકભાઈ, તો એમની સાથે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને કરીશું એ પ્રકારનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે. સાહેબ, જી સાહેબ. અખિલેશ્વરદાસજી મહારાજ પણ જોડાયા છે, મોહનદાસજી મહારાજ પણ જોડાયા છે. અખિલેશ્વરદાસજી, આપની પાસેથી જાણવું છે, આખા વિવાદનો અંત શું હોઈ શકે? અને સાથે રાકેશ પ્રસાદ મહારાજે જે કહ્યું એને આપ કેવી રીતે બોલવો છો? જો સ્ટેટમેન્ટ જુઓ ને તો એમાં તો એમને કહી દીધેલું છે કે મંદિરો જેમ તેમ મન ફાવે બનાવી દેવામાં આવે, દાન દક્ષિણા ઉઘરાવી દેવામાં આવે, દાન લેવાની જ અને એ સત્તા માત્ર આ ગાદીને જ છે, આ બધું પણ કહ્યું છે. આખા ઘટનાક્રમને આપ કેવી રીતે બોલવો છો? નમસ્તે બધાને. રોનકભાઈ, કોઠારી સ્વામી જે નિવેદન આપે છે એનાથી હું સંમત નથી. તદ્દન ખોટી વાત છે. કારણ કે ભૂલ એક વાર થાય, બે વાર થાય, અને આ વર્ષોથી વારંવાર ભૂલ થાય છે, એનું મતલબ એ થયું કે આ જાણી જોઈને આવું કરવામાં આવે છે. સનાતની પરંપરાના ભગવાનને નીચા દેખાડવામાં આવે છે. કોઈ એમની લીટી મોટી કરે એમાં વાંધો નથી, પણ બીજાની લીટી ભૂસાઈને પોતાને મોટું ગણાવે એ તદ્દન ખોટી વાત છે. અને આ તમામ સ્વામીઓ આને ભગવા વસ્ત્રમાં જ્યારે હું જોઉં છું ત્યારે મને રામાયણ યાદ આવે છે. સીતાના હરણ માટે રાવણ જ્યારે ગયો હતો, એ રાવણ પણ સાધુના વેશમાં જ ગયો હતો. આ તમામ જો આ લોકો છે, એ તમામ લોકો જે ભગવાન સનાતન વિરુદ્ધ કામો કરી રહ્યા છે, એ તમામ લોકો રાવણ જેવા છે, જે સનાતની પરંપરાના વિરોધ કરતા હોય તે. પૂજ્ય રાકેશ પ્રસાદજી જે નિવેદન આપ્યું છે એના બાદથી થોડું હું સંમત છું. પૂજ્ય રાકેશ પ્રસાદજી એ કીધું કે ભાઈ આ ખોટા નિવેદન નહીં આપવું જોઈએ, પણ રાકેશ પ્રસાદજી એક બાર એમના વક્તવ્યમાં એવું નહીં કીધું, એમના નિવેદનમાં, કે ભાઈ વક્તવ્ય તો નહીં આપો, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાહિત્યોમાં ભગવાનનો વારંવાર અપમાન થયું છે એના માટે એ લોકો શું કરશે, જે લખાણ થયું છે. તો આ એકદમ બાહ્યાત વાતો છે. ચોમેરથી સનાતની પરંપરાના હિન્દુઓ આ વિરોધ કરી રહ્યા છે, એટલા માટેના આ નિવેદન છે.
રાકેશ પ્રસાદજીને હું નિવેદન કરું છું, જો તમે સાચા હૃદયથી આ નિવેદનને વખોરી કાઢતા હોય તો તમારા સંપ્રદાયના એક આચાર્ય તરીકે તમે તમારા સાહિત્યોમાં જે સનાતની ભગવાન માટે વિરોધનો કરવામાં આવ્યું છે તરત જ દૂર કરાવો. ભગવાન શિવ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, જલારામ બાપુ, બજરંગદાસ બાપા જે સનાતની પરંપરાના મહાન વ્યક્તિઓ થયા છે એને બારંબાર અપમાન થયું છે, એ તરત દૂર કરવું જોઈએ. પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજે એક વાત બહુ સાચી કીધી કે આ લોકો જે ભગવા વેશમાં જમીનો પડાવી લેવું, જમીનો ખરીદી લેવું, આ ભગવાનના આડમાં મોટો એક વ્યવસાય ચાલે છે. એનાથી ભલે કરતો હોય આપણને કોઈ લેવા દેવા નથી, પણ રાકેશભાઈ, રોનકભાઈ બારંબાર સનાતની પરંપરાનો જો દેવી દેવતાનો અપમાન થાય, નવરાત્રિનો વિરોધ કર્યો, ગરબાનો વિરોધ કર્યો, જ્યાં પ્રસંગ આવે છે ત્યાં વિરોધ કરે છે, તો આવનાર સમયમાં એનું પરિણામ એકદમ ખોટું થશે. એ ખબર નહીં પડતું આ દેશના હિન્દુઓ મુસલમાનો જોડે લડાઈ કરે કે આપસમાં લડાઈ કરે. આ તો આપસમાં લડવાનું એક ષડયંત્ર થઈ રહ્યું છે. જી અખિલેશ્વર તો ચોક્કસથી આ લડાઈ બંધ થવી જોઈએ. એમનું ગુણગાન, એમના ભગવાનના ગુણગાન ખૂબ ગાવે, કોઈ સનાતની પરંપરાના લોકોને વિરોધ નથી, પણ જ્યારે જો ત્યારે મારા ભગવાન જ સર્વોપરી છે. હનુમાનજી આઈને પગે લાગે છે, નીલકંઠ વર્ણી ભગવાનને પગે લાગે છે. હનુમાનજી મહારાજ, મહાદેવજી ભગવાન સેવામાં ઉભા છે, મહાદેવજી દરવાજે ઉભા છે. આ રૌનકભાઈ તદ્દન ખોટી વાત છે અને અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ તાત્કાલિક એ લોકોને સુધારો લાવવો જોઈએ. અખિલેશ્વરદાસજી આપનો ખૂબ ખૂબ આભાર. મોહનદાસજી મહારાજ જોડાયા છે. મોહનદાસજી મહારાજ આપની પાસેથી જાણવું છે, જે પ્રકારે અનેક વિવાદો આવ્યા, અનેક વિવાદાસ્પદ પણ નહીં, હું તો સ્પષ્ટ કહું છું, મન મરજી મન ગણત વાર્તાઓવાળા નિવેદનો આવ્યા. વિવાદાસ્પદ નહીં, મન ગણત વાર્તાઓવાળા નિવેદનો આવ્યા. પણ હવે પછી રાકેશ પ્રસાદજીએ એમ કહ્યું, જે આચાર્ય છે, કે આ પ્રકારે બધા નિવેદનથી બચવું જોઈએ, આ પ્રકારે ન કરવું જોઈએ, બીજા બધા જે વાડાઓ છે એમનામાં એમને દૂર થવું જોઈએ. આખા ઘટનાક્રમને સંત સમિતિ કેવી રીતે મૂલવે છે? મોહનદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ જી, આખા ઘટનાક્રમને જય સિયારામ. જી જય સિયારામ. આખા ઘટનાક્રમને સંત સમિતિ કેવી રીતે મૂલવે છે? देखिए, संत समिति एक राष्ट्रीय और अखिल भारतीय ये संस्था है. संत समिति भगवान ये महापुरुष श्री वामदेव महाराज इसकी रचना और स्थापना की थी. एक महान संत के द्वारा इसकी स्थापना हुई है. एक पवित्र ये संत समिति है, इसकी एक प्रणाली है, इसकी एक देखो बंधारण है. जैसे हमारे राष्ट्रीय अध्यक्ष स्वामी अविचल दास जी, गुजरात प्रदेश के अध्यक्ष स्वामी दिलीप दास जी, मैं कार्यकारी अध्यक्ष हूँ. इस नाते में ये बोलता हूँ कि ये स्वामीनारायण संप्रदाय में वो पैसा से महान हो सकते, वैभव से महान हो सकते, लेकिन विचार और विवेक से वो महान नहीं है. ये स्पष्ट हो गया है. इसकी मैं स्पष्ट बोलता हूं. क्यों कि देखिए, रामायण में चौपाई लिखी है कि हरि हरि निंदा सुने जो काना होए पाप गो घात समाना. जहाँ भगवान की निंदा होती होए, धार्मिक संस्कृति को नीचा दिखाया जाता होए, उस सभा में कोई श्रोता बैठा होए तो उसको जो निंदा भगवान की करता हो या शुद्ध करता हो तो उसकी जीभ काट लेना चाहिए. अगर नहीं लड़ सकता, नहीं जीभ काट सकता, तो सभा छोड़ के चला जाना चाहिए. कि स्पष्ट लिखा कि हरि हरि निंदा सुने जो काना होए पाप गो घात समाना. गो हत्या के बराबर ये पाप है. यही पाप स्वामीनारायण के अमुक संत कर रहे हैं. और राकेश प्रसाद जी को मैं वंदन करता हूं, लेकिन जो आज वो अभी बोले हैं, ये इनको बहुत पहले बोलने की जरूरत थी. क्योंकि इस ऊट पटांग और जैसा जो मन फाए वो
स्वामीनारायण के संत बोलते हैं अभी जलाराम बापा का जब जन्म हुआ, जब उनकी ये देखो महापुरुष अपनी लीला किए हैं, जो किए हैं वो उस समय इनका ये स्वामी का जन्म ही नहीं था। जो बोलते कि वो स्वामी आदेश दिए कि अनुच्छेद चलाइए, वो आशीर्वाद दिए। कितनी गलत बोलते, कितना झूठ बोलते। अरे झूठ से तो डरिए, कुदरत से तो डरिए। क्या बोल रहा है वो तो विवेक का तो उपयोग करिए। अभी एक स्वामीनारायण का मैं मोबाइल में कोई भेजा था कि वहाँ श्यामला जी भगवान और कोई स्वामी साथ में खेलते थे, साथ में रमते थे। अरे ऐसी मूर्ख भाई भाषा क्यों बोलते हो? जो अगर ऐसा जो जिस भगवान के साथ में जो लोग लीला किए हैं, जो खेले हैं, जो लीला किए, उनका भागवत, श्रीमद् भागवत, महाभारत, वेद और शास्त्रों में उनका उल्लेख है। लेकिन कोई भी वेद शास्त्र श्रीमद् भागवत से लगाए 18 पुराण दिखाए, आप उठाए के देखिए, किसी विद्वान से दिखाइए, उसमें कहीं भी स्वामीनारायण का उल्लेख नहीं है। हमें तो बहुत शर्म आती है। और देखो बहुत दुख प्रकट हुआ भगवान श्री कृष्ण भगवान मथुरा से जब द्वारका वो एक स्थापित किए हैं, महाराज विक्रमादित्य को आदेशानुसार समुद्र के बीच में द्वारका बनाने का आदेश दिए। उस द्वारका का निर्माण होने के बाद में भगवान श्री कृष्ण वहां के राजा बने हो, राजपाट किए हैं। वो पवित्र द्वारका और जो भगवान ये पार ब्रह्म परमात्मा श्री कृष्ण के प्रति, द्वारकाधीश के प्रति ऐसी जो भाषा, ऐसी बनावटी बातें जो लोग करते हो वो नरकगामी हैं और हैं यही नरकगामी। उनको नरक, और जिसको लाज होना चाहिए, शर्म होना चाहिए। आप बोलने के अभद्र टिप्पणी करने के बाद में, बोलने के बाद में फिर माथा टेकते हो, माफी मांगते हो। एक संत को, मेरे को बहुत शर्म आती है, एक संत किसी प्रजा या आम पब्लिक का देखो माफी मांगे, ऐसा आचरण क्यों करते हो? ऐसा व्यवहार ऐसा संत का नहीं होना चाहिए कि जो किसी के सामने उसका माथा झुकना चाहिए। संतों के सामने, भारतीय संस्कृति का ये नियम है कि संतों के सामने माथा झुकाए ले। संत किसी के सामने माथा नहीं झुकाए। न जलाराम भगवान, न बजरंग दास बाबा, ये लोग बनावटी प्रचार करते हैं। वो देखो बहुत गलत है। ये सहन आज की पब्लिक जागृत हो बिल्कुल। मोहनदास जी समयનો અભાવ છે, આપને રોકીશ જી। મોહનદાસ जी સમયનો અભાવ છે, આપને રોકીશ। ખેર ફરી એકવાર કહું છું, જો કોઈ વિડીયો એડિટ કરીને વાયરલ કરતું હોય અને મિસગાઈડ કરતું હોય તો એ ખોટું છે અને જે તે સંસ્થાએ એની તપાસ માટે અરજી પણ કરવી જોઈએ, જો એવું હોય તો। અને જો એવું ન હોય અને કોઈ પણ ધર્મના ધર્મગુરુ, વડા કે ઈષ્ટદેવ માટે મનમરજી નિવેદન કરતું હોય તો એ પાપ છે। અને એટલે જ કહું છું, હું તો સામાન્ય સંસારી નાગરિક છું અને એટલે જ હાથ જોડીને પ્રાર્થના કરું છું, મહેરબાની કરીને આવા વિવાદ ના કરશો। જન્મ્યા ત્યારથી બોલીએ છીએ ને જય જગન્નાથ, જય કૃષ્ણ, તો પછી એની સાથે બાકી જે નામ બોલવું એ બોલો, પણ જગન્નાથ તો જગન્નાથ જ રહેવાના।